મારું નામ સીકે પરમાર છે. હું સામાજિક કાર્યકર છું ચાંદખેડાની અંદર. આ ચાંદખેડાની અંદર આ જે છોકરાનું મર્ડર થયું એ છેલ્લા 6 મહિનાથી એ લોકોના ઘર ઉપર હુમલો થતો હતો. વારંવાર આ લોકોની ફરિયાદ કરવા છતાં આરોપીઓ બુટલેગરો હોય એ લોકોની કને પોલીસો હપ્તા ખાતી હોય, જેથી એ લોકોએ કોઈ કાર્યવાહી કરી નથી. તકેદારીના પગલાં જેવી રીતે 151 જેવું બી લીધું હોત તો આજે આ છોકરું મરી ના જયું હોત. ચાંદખેડાના પીઆઈ આ બનાવ બન્યા પછી તાત્કાલિક રજા ઉપર ઉતરી ગયેલા છે. અત્યારે હાલ રાણા સાહેબ અને તપાસી અધિકારી આહિર સાહેબે આપણને એવી હૈયાધારણ આપી છે કે 4 સીટ સુધી અમે છોડી રહીશું અને તમને ન્યાય અપાવીશું. પણ આરોપીઓ હજુ એક આરોપી બહાર છે માથા ભારે. અને અત્યારે આપણે જ્યારે પોલીસ સ્ટેશને આવ્યા તો ડિસ્ટાફની જે ઓફિસની અંદર જેમના પોતાની આગવી કોટડી છે એમાંથી બી નીચે આમ ઈશારા કરીને આ જે ધમકીઓ આપે છે, એટલે આરોપીઓને પોલીસનો કોઈ ખોફ નથી. એ લોકોની સીધા પોલીસ સાથે સંબંધો છે. અને ચાંદખેડાની અંદર સામાજિક કાર્ય તરીકે હું એ કહું છું કે ચાંદખેડામાં હવે હું મનન પથારી અહીંયા ઉપવાસ ઉપર બેસીશ. ચાંદખેડામાં કોઈ પણ બધી હું ચાલવા નહીં જાઉં.